માસરો રોડ રણછોડરાયજી મંદિરનો 50મા પાટોત્સવની ભવ્ય ઉજવણી વસંત પંચમીના દિને કરાશે. પાદરા તાલુકાનું માસરો રોડ ગામ, જ્યાં રણછોડરાયજી મંદિર તથા મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલ છે, જેની દંતકથા જોડાયેલી છે અને ડાકોર જેટલું જ મહત્ત્વ આ મંદિરનું પણ છે. ધર્મપ્રેમી જનતા, ભાવિક ભક્તો પૂનમ ભરવા માસર રોડ ખાતે આવતા હોય છે. આ મંદિરનું ખાતમુહૂર્ત પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીગણ અને ગ્રામજનોના સહકારથી જન્માષ્ટમી, હોળી, ધૂળેટી, તુલસી વિવાહ સહિત વસંત પંચમીના ધાર્મિક કાર્યક્રમોની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે તથા મહિલા ભજન મંડળ દ્વારા ભજન કીર્તન સહિતના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે વસંત પંચમીના દિને 50મા પાટોત્સવની રંગેચંગે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર હોય પાટોત્સવ નિમિત્તે તારીખ 22/1/2026ના રોજ રાત્રે ભજન સત્સંગ ગિરીશભાઈ જોશીપુરાના સુરીલા કંઠે ભજનોની રમઝટ બોલાવવામાં આવશે તથા તારીખ 23/1/2026ના રોજ જળયાત્રા વરઘોડો, જેમાં 108 કુંવારિકા દ્વારા જળયાત્રા, સ્થાપિત દેવોનો પૂજન અભિષેક, રણછોડરાયજી મંદિરની ધજાનો રતનસિંહ રાયસિંહ પરમાર તથા લક્ષ્મીજી માતાજી મંદિરની ધજાનો જેકીનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ લાભ લેશે. સદર કાર્યક્રમની શાસ્ત્રોક્ત વિધિ પ્રતિકકુમાર પંડ્યા દ્વારા કરાવવામાં આવશે. ત્યારબાદ બપોરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, તો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, ધર્મપ્રેમી જનતા તેનો લાભ લે તે માટે ટ્રસ્ટીગણ તથા પ્રમુખ નિરાંતભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે. મારું નામ નિરાંતભાઈ રાયસંગભાઈ પરમાર, રણછોડજી મંદિરનો હું પ્રમુખ છું. અને ડોંગરે મહારાજે જ્યારના ખાતમુહૂર્ત કર્યું ત્યારે ડોંગરે મહારાજે કરેલું છે અને 50મા વર્ષનો મહોત્સવ ઉજવવાનો છે અને કળશ યાત્રા નીકળી ભવ્ય વરઘોડો કાઢવાનો છે અને વરઘોડો નીકળ્યા છે. અને એ નિમિત્તે અમે છોકરીઓ આ ગામની આખી અને ભંડારો હાર્દિક રીતે અમે ઉજવીએ છીએ અને બધાના સાથ સહકાર મળી રહેશે. દરેક ભાઈ ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. આજે માસા રોડ ગામે એવું પવિત્ર તીર્થધામ એવું રણછોડરાયજીના મંદિરે આગામી 50મો પાટોત્સવની પૂર્ણ તૈયારીઓ તન મન ધનથી સહગામના દરેક ધર્મપ્રેમી સાથ સહકાર મળીને અને આયોજન કરેલ છે. જેમાં 22 તારીખે આગલા દિવસ રાત્રે ભજન ડાયરા અને સંધ્યાનો કાર્યક્રમ પણ રાખેલ છે, જેમાં દરેક માઈ ભક્તોએ હરખ, ઉલ્લાસ અને આનંદથી પધારવા એવું અમારા પ્રમુખશ્રી સાહેબે આમંત્રણ પણ પધારેલું છે દરેક ગામ વતી. અને હું મુખિયાજી પોતે પણ એવું વિચારીને મારી પણ નસીબ હશે, કિસ્મત હશે કે જે રણછોડરાયની મૂર્તિનું બિરાજમાન છે એનું સાક્ષાત સ્થાપન કે જે પણ પૂજા વિધિ થઈ છે એવા ડોંગરેજી મહારાજ કે જેનો આપણે દર્શન કદાચ કર્યો ના હોય તો પણ એમનું સાક્ષાત સ્વરૂપ તરીકે બેસાડેલા. તો આજુબાજુ દરેક ધર્મપ્રેમની જનતાને અમારો ખાસ એટલું જ આશીષ છે, શ્રી કૃષ્ણ તરીકે કહીએ છીએ કે એ દિવસ એટલે કે 22 તારીખે અને 23 તારીખે ભવ્ય આયોજન એટલે કે 22 તારીખે ભજન સંધ્યા ડાયરો અને 23 તારીખે ભગવાન જળયાત્રા અમારા ગામની દરેક કુંવાસિકાઓ જળ પડી લાવે પ્રભુ ઉપર અભિષેક દ્વારા થાય અને એનું દર્શનનો જે લાવો લેવાય એ તન મન અને પવિત્રથી થાય છે. તો એનું એક ખાસ આયોજન કરેલ છે બેન્ડ વાદા ડીજે સાથે. તો પણ તમે પણ ભક્તિમય બની થોડો પણ સમય ફાળવી અને અમારા રાજા રણછોડરાયના ત્યાં આવી આશીર્વચન લઈ અને મહાપ્રસાદ ગ્રહણ કરી એવા અમારા પ્રમુખશ્રી તરફથી અને ગામ તરફથી મુખિયાજી વચ્ચે હું સૌને જય શ્રી કૃષ્ણ સાથે આમંત્રણ પધારું છું. જય શ્રી